લખનૌની સીબીઆઈ કોર્ટે બસપા ધારાસભ્ય રાજુપાલની હત્યા કેસમાં તમામ 7 આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે। કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદ અને એકને 4 વર્ષની કેદની સજા ફટકારી છે। મહત્વનું છે કે 19 વર્ષ પહેલા 25 જાન્યુઆરી 2005ના રોજ પ્રયાગરાજના ગુમનગંજમાં તત્કાલીન બસપા ધારાસભ્ય રાજુપાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી। માફિયા અતીક અહેમદના ભાઈ અશરફને વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા બાદ રાજકીય દુશ્મનાવટને કારણે રાજુપાલની હત્યા કરવામાં આવી હતી। અતીક અહેમદ અને અશરફે ગોરખ ધંધાઓ સાથે મળીને પ્રયાગરાજમાં દિવસે રાજુપાલની ગોળી મારીને હત્યા કરી હતી કે જેથી પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલ અતીક અહેમદ અને અશરફનું પણ રાજુપાલ હત્યા કેસમાં નામ હતું। હવે બાકીના તમામ 7 આરોપીઓ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ, કાવી, ગુલહસન, ઇસરાર અને રણજીત પાલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। લખનૌની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે રાજુપાલ હત્યા કેસમાં તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જ્યારે કોર્ટ 6ને આજીવન કેદ અને ફરહાનને 4 વર્ષની સજા ફટકારી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।